जाते मिले समाज सब पावे निज पदरा भवनाश दुखो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં પેજ નંબર 92 94 અંતિમ પ્રકરણ રાગ દ્વેષનું વિધાન તથા વિસ્તાર એ ટોપિકના માધ્યમથી પંડિતજી અહીંયા મિથ્યા ચારિત્રનું સ્વરૂપ ઘણું સ્પષ્ટ કર્યું. કુલ મળીને એમ કહે છે કે પર પદાર્થમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિપૂર્વક જે રાગ દ્વેષ થાય છે એ બધું મિથ્યા ચારિત્ર છે. એમાં મિથ્યા ચારિત્રનું ઓર બી વિસ્તાર કરતા એમ કહ્યું કે રાગ દ્વેષના જે વિશેષો છે એ બધા પણ મિથ્યા ચારિત્ર છે. જ્યાં મોહનો તીવ્ર ઉદય હોય છે ત્યાં બાહ્યમાં કોઈ એવું પ્રયોજન ના હોય રાગ દ્વેષનું, તો પણ જીવ ઇષ્ટનિષ્ઠ બુદ્ધિના કારણે અને મોહના તીવ્ર ઉદયના કારણે રાગ દ્વેષ કરે છે. આ વાત મુખ્ય રહી પૂરા પ્રકરણમાં. બહારમાં કોઈ પ્રયોજન નથી રાગ દ્વેષનું. કોઈ આપણને બહારમાં એવી પરિસ્થિતિ કોઈ રાગદ્વેષ કરવા પડે એવી પરિસ્થિતિ ના હોય તો પણ કરે છે. અને આપણે જીવનમાં કોઈ એવી પ્રકારે કોઈ આપણને અનુકૂળ પ્રતિકૂળ ન ભાસતું હોય તો પણ રાગદ્વેષ કરે છે. કેમ કે મોહના તીવ્ર ઉદયમાં એ જીવ પોતાના સ્વભાવને ભૂલીને, આ મૂળ વાત, સ્વભાવને ભૂલીને કાંઈ ને કાંઈ કલ્પના કરે છે, સંકલ્પ કરે છે, ગ્રંથિ બાંધે છે. પોતાના મનોગત કલ્પના પ્રમાણે એ બસ નક્કી કરે છે અને એને લઈને રાગ દ્વેષનું પરિણામ કરે છે. આ બધું મિથ્યા ચારિત્ર છે, મિથ્યા આચરણ છે. અને આને લઈને જીવ ઘણો વિચલિત રહે છે, અસ્થિર રહે છે, આકુરતાને પ્રાપ્ત થાય છે. મૂળ વાત એ છે. ભલે પછી એ પરિણામ ગમે એટલા મંદ હોય. એટલા માટે જે આગળના પેરેગ્રાફમાં સમજાવતા કહ્યું કે રાગદ્વેષના જે ભેદ છે એ બધા પણ બધા મિથ્યા ચારિત્ર છે. બહુ સુંદર વાત એ કરી હતી ગયા વ્યાખ્યાનમાં એમાં કે સ્વરૂપ ચારિત્રનો, સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી, એ વાત બહુ મોટી વાત કરી. અને સ્વરૂપની ખબર ન હોવાથી, સ્વ અને પરનું વિજ્ઞાન ન હોવાથી, સ્વરૂપનો સ્વાદ ન હોવાથી, હે ને, સ્વરૂપનો સ્વાદ નથી, એને ખબર જ નથી, અતિન્દ્રિય આનંદનો સ્વાદની ખબર જ નથી, એવો જીવ બહારમાં કેવી બી પ્રકારના મંદ પરિણામ કરે તો પણ એ બધું મિથ્યાચરણના ખાતામાં જાય છે. ભગવાનના ભક્તિ આદિના ભાવ પણ મિથ્યા ચારિત્રમાં જાય છે. એ વાત ગઈ વખતે આપણે કરી હતી. ત્યાર પછી એમ કહ્યું કે એ તો ઠીક છે, એ તો છે જ મિથ્યા ચારિત્ર, પરંતુ એ જે પણ એ જીવને, ઇષ્ટનિષ્ઠ બુદ્ધિવાળા જીવને જે પણ બહારમાં જે પાપ પરિણામ થાય છે અથવા એને રાગ દ્વેષનો ત્યાગ હોતો નથી, ભલે મનતા ગમે એટલી હોય. એ વાત અહીંયા ખુલીને કરી હતી કે એ જે 12 પ્રકારની જે 5 અવિરતિ કહી હતી, 5 ઇન્દ્રિય અને ચક્ષુ મન, એના જે વિષયો છે
એ વિષયોમાં ઉપયોગ રમે છે અને સટકાઈના જીવોની હિંસા પૂર્વક સ્વચ્છંદપણે પ્રવૃત્તિને આ જીવ ધર્મની આડ લઈને આ જીવ, મુખ્ય વાત તો આ કરી હતી, ધર્મની આડ લઈને પ્રવૃત્તિ કરે છે. એક બે ઉદાહરણ બી આપ્યા હતા કે ભાઈ એ તો જડની ક્રિયા છે, એ ક્યાં આત્માની ક્રિયા છે, એમ કહીને ભક્ષનો વિવેક ન કરે અને સ્વચ્છંદપણે પાપ પ્રવૃત્તિને પૂછે છે. જડની ક્રિયા કહીને ચેતનની ક્રિયા ઉપર લક્ષ્ય જાય, જડની ક્રિયા કહીને ચેતનની દ્રષ્ટિ કરે તો જડની ક્રિયા માની કહેવાય, પણ જડની ક્રિયા કહી અને એ પાપનું પોષણ કરે તો એ સ્વચ્છંદતા કહેવાય. એ વાત પણ આપણે ગઈ વખતે કરી હતી. આ બધું હવે અંતિમ પ્રકરણ છે ને, તો થોડા મેઇન પોઈન્ટો યાદ રહે એટલે રિવિઝનના રૂપમાં 5 મિનિટ આપણે લેતા હોઈએ છીએ. એ વાત કરી હતી. અને છેલ્લે એમ કહ્યું કે એને ત્યાગરૂપ ભાવ જ નથી આવતો. ટૂંકમાં એને રાગનો ત્યાગ કરવો જ નથી, રાગનું તો પોષણ કરવું છે. અને કદાચ કસાયની મનતા કરે તો બી એ રાગના ફલની પૂર્તિ કરવા અર્થે કરે છે. પુણ્ય બુદ્ધિથી કરવામાં આવતી ભક્તિ આદિનો ભાવ પણ મિથ્યા ચારિત્ર્ય છે, કેમ કે એના ફળમાં એ ઇષ્ટ બુદ્ધિની કલ્પના કરે છે. આખી વાત આ રીતે સમેટે છે અને એટલા માટે એ પરિણામોને અસંયમ કહ્યા, અવિરતિ કહ્યા, અચારિત્ર કહ્યા. પછી આગળ જઈને કહે છે કે અવ્રત રૂપ જીવન છે એને. અવ્રત એટલે એમાં 5 પાપનો ત્યાગ નથી. ભલે એને બહારમાં પાપ પ્રવૃત્તિ ના દેખાય, પરંતુ પદાર્થોમાં ઇષ્ટ બુદ્ધિ હોય તો 5 પાપ એને તાજા છે, મોજૂદ છે. એને જ્યારે સ્ટેજ મળે, એનો જ્યારે અવસર આવે ત્યારે એ બરાબર રંગ દેખાડે પણ છે. એટલે એમ કહી અને અંતમાં એમ કહે છે કે આ બધું જ પરિણામ એક કષાય છે અને મિથ્યા ચારિત્રના ખાતામાં જાય છે. એ પ્રમાણે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કર્યું. પેજ નંબર 94 પર ટોટલ ટોપિકનો આ એક અંતિમ પેરેગ્રાફ છે. એના પછી મોહનો મહિમા કહી અને બહુ અનેક એમાં આપણને પ્રેરણા આપે છે કે આ મોહ છોડવા લાયક છે. એ આ પૂરા ચોથા અધિકારનો, મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારનું આ અંતિમ પ્રકરણ છે. બહુ મહત્વપૂર્ણ પ્રકરણ છે. જુઓ, એ પ્રમાણે સંસારી જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ પરિણમન અનાદિકાળથી છે. ક્યારથી છે આ પરિણમન? હે ને? હવે ધીરે ધીરે આને ગ્રહિત મિથ્યાત્વની ચર્ચા આપણે લાવવી છે. અહીંયાથી આપણને ખ્યાલ આવે છે. આવા વાળું જે પ્રકરણ છે 5મો અધિકાર, એના બીજ અહીંયાથી રૂપ છે. હે ને? જોરદાર છે. જુઓ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ પરિણમન અનાદિકાળથી છે. એવું નથી કે આ કોઈ અનુભવમાં એને નવું કર્યું છે. અનાદિકાળથી. ક્યારથી? અનાદિકાળથી એટલે જીવ જ્યારથી છે ત્યારથી. ક્યારથી છે ચિન્મયભાઈ? જીવ અનાદિથી છે. અને દુઃખના કારણ બી ક્યારથી છે? અનાદિથી દુઃખી છે. ક્યાં સુધી દુઃખી રહેશે? હે? અનંતકાળ. ભૂલમાં એમ ના બોલી જવાય અનાદિ અનંત. જીવ અનાદિ અનંત છે, સ્વભાવ અનાદિ અનંત છે, સંસાર અનાદિનો છે, પણ અનંત સંસાર નથી. હે ને? ભલે સંસાર નાના જીવોની અપેક્ષાએ અનંતકાલ રહે, પણ મારો સંસાર છે ને એ તો અંત પામવાને લાયક છે. કેમ? કેમ કે મને આત્મા ગમે છે. ખ્યાલ કે નહીં? કેમ કે મને આ સ્વરૂપ ગમે છે. કેમ કે મને કશાયમાં નથી રહેવું, આવે છે પણ રહેવું નથી. અને રહેવું નથી એનો પક્ષ પ્રબળ થતા આ ભાવનો પુરુષાર્થ કરે છે. અને આ જીવનો સંસાર અનાદિ શાંત છે. જેને આત્મા ગમે એનો સંસાર અનાદિ શાંત છે અને સ્વભાવમાં તો કોઈને સંસાર નથી. અને આ વાત બરાબર બેલેન્સથી ખ્યાલમાં લેવી જોઈએ. એ પ્રમાણે સંસારી જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ પરિણમન અનાદિકાળથી છે. એવું પરિણમન અનાદિકાળથી છે ને. હવે એનું વિશ્લેષણ કરે, એક એક લીટી પછી એના પછી વિશ્લેષણ જોરદાર. એવું પરિણમન એકેન્દ્રિય આદિથી અસંગની સુધી તો સર્વ જીવોને હોય છે. બરાબર છે? એને તો અવસર બી નથી આ પરિણમન જે છે એનો ભાવ કરવાનો. કોને? એકેન્દ્રિયથી લઈને અસંગની, એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવ, એકેન્દ્રિયથી લઈને 4 ઇન્દ્રિય સુધીના જીવો અને મન વગરનું અસંગની પંચેન્દ્રિય જીવ એ કઈ ગતિમાં હોય છે?
એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવ, અસંગની પંચેન્દ્રિય જીવ, આ જીવ રાશિ કઈ ગતિના જીવ છે? તિર્યંજ ગતિ, હે ને? બાકીની 3 ગતિમાં આ પ્રકારના જીવ હોતા જ નથી. તિર્યંજ ગતિમાં એકેન્દ્રિયથી લઈને અસંગની પણ હોય છે અને સાથે સાથે સંગની પંચેન્દ્રિય પણ જીવ હોય છે, મનવાળા જીવ પણ હોય. પણ બાકીની જે 3 ગતિ છે એમાં તો નિયમથી સંગની પંચેન્દ્રિય જીવ હોય છે, હે ને? તો જે એકેન્દ્રિયથી લઈને અસંગની સુધી તો સર્વ જીવોને એવું જ પરિણમન હોય છે. કેવું? મિથ્યા દર્શન આદિ, અગ્રહિત અનાદિનું છે. તથા સંગની પંચેન્દ્રિયોમાં સમ્યક દૃષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. સંગની પંચેન્દ્રિય જીવને બી લઈ લીધા, 4 ગતિના. એમાં જે કોઈ સમ્યક દૃષ્ટિ હોય એને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર્ય નથી હોતું. એ સિવાયના બાકીના જીવોને આ રીતનું પરિણમન હોય છે, હે ને? મિથ્યા દર્શન આદિનું પરિણમન એટલે જળ શું છે, ચેતન શું છે એનું ભાન નહીં, દુઃખના કારણોનું ભાન નહીં, હે ને? દુઃખના કારણોને સુખના કારણો માની અને એ સંબંધી એ કાળ પોતાની પર્યામાં આપે, સુખી થવાનો ઉલટું પ્રયાસ કરે. આ બધું સમ્યક દૃષ્ટિ જીવ સિવાય સંગની પંચેન્દ્રિય જીવ, મનવાળા જીવો પણ આ રીતનું પરિણમન એ જીવને સંસારમાં અનાદિથી છે. આ એમને કહ્યું. વળી એ પરિણમન, આ બહુ સારો ટોપિક છે. એવું જે પરિણમન છે એમાં થોડું અંતર બતાવે છે. વળી એ પરિણમન જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણો. આ એક પંક્તિ કહી. હવે એનો ખુલાસો કરશે. જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું એટલે શું, હે ને? જેવું જ્યાં સંભવે એટલે એમ કે જેમ કે એકેન્દ્રિય જીવ આદિમાં કે બહારમાં કોઈ એવા કોઈ એમને જે ધન દોલત નોકર આદિ એવી પ્રકારના પરિગ્રહ નથી હોતા. ખ્યાલ આવે? એ લોકોને ક્યાં એવા પરિગ્રહ? એકેન્દ્રિય જીવ આદિને તો એમને એક શરીર હોય છે કેન્દ્રિય વાળું. તો આ મારો દીકરો છે, આ મારું ઘર છે, હું દુકાન ચલાવી શકું છું, એવી જાતિનું ત્યાં સંભવ પણ નથી હોતું બહારના પરિગ્રહને લઈને. પરંતુ બહારમાં પરિગ્રહ ના હોય તો પણ મિથ્યા તો હોય છે. એ તો આપણે જોયું ને હમણાં. તો પણ એને એકેન્દ્રિય જીવ આદિને એકત્વ બુદ્ધિ, મમત્વ, કર્તૃત્વ બધું જ હોય છે. જ્યાં જેવું સંભવે એવું. ગુરુદેવજી તો બહુ સરસ ઉદાહરણ આપ્યા છે. અંદર લઈએ છીએ થોડી વારમાં, વાંચીએ છીએ, હે ને? કોઈ ભીલ છે, ભીલ, એને પૈસા ગણતા ન આવડે તો પણ પૈસાનું મમત્વ હોય છે, એવું કહ્યું. આ બહુ ઉદાહરણ આપ્યું છે, હે ને? પૈસા ગણતા ન આવડે તો એને પૈસાનું મમત્વ ના હોય. એકેન્દ્રિય જીવાદિને પૈસાના મમત્વનો અથવા પૈસાનો ત્યાં વ્યવહાર નથી હોતો, પણ ત્યાં પરદ્રવ્યનું મમત્વ નથી હોતું એમ નહીં. જેવું સંભવ એટલે એની પાસે જે સંયોગ હોય એમાં એ મમત્વ બુદ્ધિના લક્ષ કરીને કરે છે. અને ત્યાં એવું નથી હોતું કે મારી પાસે બહુ ધન છે, એને પણ એની પાસે જેટલી ઇન્દ્રિયો છે, જેટલું શરીર છે, એનાથી પોતાને મહાન માને છે, હે ને? એટલે ત્યાં કોઈ પૈસાનું એવું કોઈ બાહેમાં આપણો જે વ્યવહાર છે, મનુષ્ય ગતિ જેવું વ્યવહાર તિર્યંજ ગતિમાં પણ નથી હોતો અને એકેન્દ્રિય આદિમાં તો એવો વ્યવહાર જ નથી હોતો, સંભવ પણ નથી. બરાબર છે કે નહીં? જેમ કે આ એ દરેક બે પક્ષમાં લેવું. ધાર્મિક ક્ષેત્રમાં પણ, અને એમાં પણ તમે જેવો વ્યવહાર મનુષ્ય ગતિમાં હોય છે એવો વ્યવહાર તિર્યંજ ગતિમાં નથી સંભવ. તિર્યંજ ગતિમાં પંચમ ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન નથી આવતું. ગુણસ્થાન આપણે ચાલે છે ને, તો ત્યાં એવું નથી આવતું. ત્યાં અણુવ્રત હોય છે, મહાવ્રતનું ત્યાં પણ વ્યવહાર નથી સંભવતો. અને ન એટલી વિતરાગતાનું પર્યાયમાં સામર્થ્ય. પર્યાયમાં સ્વભાવમાં તો અભવ્યને પણ વાસ્તવમાં એને પૂરી તાકાત છે, પણ પર્યાયમાં ક્યારે કરવું નથી એવું અભવ્ય જીવ, હે ને? અને કોઈ એવો જીવ છે કરવામાં પ્રમાદ સેવે છે, ભવ્ય હોય તો એ કેન્દ્રિય આદિમાં પડ્યો રહે છે. અને એવું છે અનંત ભાવિ તીર્થંકરો નિગોદમાં અત્યારે એકેન્દ્રિય જીવમાં પડ્યા. એ રીતે સમજ. જો એકેન્દ્રિય જીવ, એ લખ્યું. વળી એ પરિણમન જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણો. જેવું સંભવે, જેવું હોય એવું. એમ જેમ એકેન્દ્રિય આદિને ઇન્દ્રિય આદિકની હીનતા અધિકતા હોય છે, વા ધન પુત્ર આદિનો સંબંધ મનુષ્ય આદિને જ હોય છે. એટલે સ્પષ્ટ ધન આદિનો વ્યવહાર હોતો નથી, હે ને? આગળ કહે ને કે જો જે પશુ હોય, પશુની આગળ 1 કરોડ રૂપિયાની થપ્પી નાખી હોય તો સૂંઘે નહીં. સૂંઘે ના સૂંઘે. તો પછી એને પૈસા પ્રત્યે મમત્વ છે કે નહીં, હે ને? પ્રશ્ન એ છે.
હે ને? ભવત્વ કોઈ પર પદાર્થનું નથી હોતું. પર પદાર્થનું તો લક્ષ્ય હોય છે, હે ને? હા, પર બાહ્યમાં પદાર્થ ન હોય તો બી એષ્ટનિષ્ઠ બુદ્ધિની કલ્પના કરે છે. આગળ તો ખૂબ ખુલાસો કર્યો આપણે. અને અહીંયા તો બહારમાં કોઈ છે ને, એટલો વ્યવહાર મનુષ્ય જે વ્યવહાર જોવા મળે છે એમાં પરમાર્થની કલ્પના કરી લેવી, એનું નામ મિથ્યાત્વ છે. એકદમ તમે આપણે પરિભાષા લેવી હોય તો જે પણ વ્યવહાર જોવા મળે છે એ વ્યવહાર મિથ્યાત્વ નથી, હે ને? શરીર મનુષ્યનું મળવું અને એને અનુસાર બહારમાં વ્યવહારો હોવા એ મિથ્યાત્વ નથી, પણ એને પરમાર્થ માની લેવું. અચ્છા, એને પરમાર્થ માની લેવું એટલે શું? હા, એનાથી લાભ માની લેવું, એનાથી કર્મનો બંધ નથી થતો એમ માની લેવું, એનાથી નિજરા માની લેવી, એનાથી મુક્તિ માની લેવી, એનાથી સુખ માની લેવું, હે ને? બહારમાં જે પણ માનો મનુષ્ય ગતિ અનુસાર જે વ્યવહાર હોય છે આપણને, જે પૂજા પાઠ સ્વાધ્યાય આદિનો, તો એ વ્યવહાર મિથ્યાત્વ નથી. તો એ શું છે? તમે જ કીધું વ્યવહાર, એ તો વ્યવહાર છે, પણ છે શું? કયા ગુણની પર્યાય છે? કયા ગુણની કઈ પર્યાય છે? બોલું, ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. હવે એવા શબ્દો આપીએ તો આપણને જરા અંદરમાં જશે. વિકારી પર્યાય આપણને તો ભોગાદી જ વિકારી લાગે છે. ભક્તિ વિકારી પર્યાય છે. વિભાવ છે ને, સ્વભાવની સામે વિભાવ છે, હે ને? ભોગાદિના પરિણામ અશુભ છે ને અશુભ છે, પણ સ્વભાવ નથી, એને એ અંતર છે. સ્વભાવ નથી એનો અર્થ કે સ્વભાવ નથી એટલે એનો સ્વાદ નિરાકુલતા ના હોય એમ લઈ લે. એ પરના પરિણામ છે, એ અચેતનના પરિણામ છે. એ રીતે કહ્યું. પૂતગલ કહ્યું એને. પૂતગલ એટલે સ્પર્શ ગંધ વર્ણ વાળા નહીં. જેમ પૂતગલમાંથી સુખ નથી આવતું એમ આત્માની પર્યાયમાં ઉત્પન્ન થતું હોવા છતાં વિભાવ હોવાના કારણે, એમાં સુખનો સ્વાદ ન આવતો હોવાના કારણે મારા માટે તો એ પૂતગલ જ છે. એ રીતે એનું નિરૂપણ હોય છે. જોરદાર છે ભાઈઓ. બધા જ જે વ્યવહાર છે હવે એને પરમાર્થ માની લઈએ છે ને, આપણું સ્વરૂપ માની લઈએ છે. ભૂલ થઈ ગઈ હોય કે ના હોય? હોય. હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હોવા જોઈએ કે ના હોવા જોઈએ? એ બહુ, અરે ભાઈ, એ તે ભૂમિકામાં હોય છે, હોવા જોઈએ એમ કહી બી દે, પણ એ શું છે ને હું શું છું એનો ખ્યાલ રાખજે. એને એ આશ્રય તત્વ છે ને હું જીવ તત્વ છું. એ રીતે આ બધું હવે એનું સમાપનમાં જેટલું ચોથા અધિકારમાં જે હતું એ બધી ચીજો હવે ધીરે 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 સમેટે છે, એક એક યાદ કરી કરીને. જો ધન પુત્ર આદિને સંબંધ મનુષ્ય આદિને જ હોય છે. મનુષ્ય તિર્યંચને હોય છે, પરંતુ કોઈ એ નહીં, જે ગાય હોય એના વાછરડાને કે મારે કંઈ આપીને જવું છે કે એવું બધું નથી હોતું. ખ્યાલ એવું નથી હોતું. તો પછી એ વિરક્ત હોય કે ના હોય, એને વૈરાગ્ય છે કે નહીં. એટલે કે જેવું સંભવે તેવું ત્યાં જાણો એમ કહીને સુરક્ષિત કરી લીધું. શાને? મિથ્યાત્વના નિરૂપણને. હેલા, એમને જે મિથ્યાત્વની જે પરિભાષાઓ કે એમને જે કહ્યું હતું એને તમે કહો કે ભાઈ ઠીક છે, અમે બેટાને મારો માનીએ છીએ, અમે આ મારી સેવા કરશે એમ માનીએ છીએ, પરંતુ એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિયમાં તો એવું વ્યવહારે જોવા નથી મળતો. તો કે ત્યાં જેવું સંભવે છે એવું માનવું. એનો અર્થ ખોલશે, હજુ ખોલશે. જો તેના નિમિત્તથી ફરીથી જેમ એકેન્દ્રિય આદિને ઇન્દ્રિય આદિકની હીનતા અધિકતા હોય છે. હીનતા અધિકતા એટલે એકેન્દ્રિય આદિ એકેન્દ્રિય ને એકેન્દ્રિય હોય છે. બે ઇન્દ્રિય જીવને સ્પર્શ હોય છે. એ રીતે શરીરની હીનતા હોય અને આગળ આગળ જાય એમ અધિકતા થતી જાય છે કે ઇન્દ્રિય ઇન્સ્ટ્રુમેન્ટ વધતા જાય છે. કોના? શરીર અને આત્માના જ્ઞાનમાં સહાયક અથવા નિમિત્ત બનવા વાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે. એને પણ એમાંથી જ્ઞાન આવતું નથી. એને પણ એ સહાયક હોય છે, નિમિત્ત હોય છે, તો એમાંથી જ્ઞાન થાય છે અથવા એ જ હું છું એમ માની લે છે. પણ એ ઇન્દ્રિયો જે છે એ પરદ્રવ્યની પ્રસિદ્ધિના હેતુ છે, આત્માની પ્રસિદ્ધિના હેતુ નથી. પાંચ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે, પાંચ ઇન્દ્રિય દ્વારા જ્ઞાનનો વ્યવસાય થાય છે, પણ એ કયા વિષયમાં થાય છે? પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય કોણ? પર પૂતગલ, હે ને? સ્પર્શ રસ ગંધ વર્ણ. તો એનાથી પછી આત્માની પ્રસિદ્ધિ પ્રગટ કેવી રીતે થશે? આત્મા તો એનો વિષય જ નથી બનતો, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી બનતો, તો પછી કેવી રીતે કરશે? એટલા માટે એ સંબંધી જ્ઞાનનો વ્યવસાય 144 ગાથામાં છે ને,
એટલા માટે એ બધું વ્યવસાયને તું મર્યાદામાં લાવીને કહેવાય. જ્યાં જ્યાં એ સુગંધી પદાર્થો મર્યાદામાં લાવીને શબ્દ અર્થ કર્યો તો ને ગુરુવાર રાત્રે હતા કે નહીં? હા, મર્યાદામાં લાવીને. કેમ મર્યાદામાં લાવીને? મર્યાદામાં લાવીને એટલે કે જ્યાં મારી પ્રયોજન થતું નથી એવા પદાર્થોમાં મારો ઉપયોગ શું કામ બગાડ, હે ને? છતાં મર્યાદામાં શું કામ? એમ કેમ ના કહ્યું છોડીને? તો કહે છે કે આગમ વિષય છે ને એ બી ઇન્દ્રિયનો વિષય છે, પરંતુ અન્ય જગ્યાથી છોડીને આગમને પહેલા વિષય બના, હે ને? આગમના માધ્યમથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય સૌપ્રથમ થાય છે અને એના પછી એની પ્રસિદ્ધિને માટે એ મર્યાદામાં જ્ઞાનને લાવીને, મતિ જ્ઞાનને મર્યાદામાં લાવીને શુદ્ધ જ્ઞાન દ્વારા પણ આજે કહ્યું ને નય પ્રમાણ નિક્ષેપ, બરાબર તું લાઈક કરી દીધી, જબરજસ્ત. કયો શ્લોક હતો? 13મો. હા, જે રાગ આદિના ભાવ ભોગાદિના ભાવ તો હે ને એ તો એ ભાવ એ પરિણામ તો એ તો રાગ છે જ, પણ નય પ્રમાણ નિક્ષેપ સર્વજ્ઞના માર્ગમાં છે. પેલા તો એમ કહ્યું, વાંચ્યું હતું, સાંભળ્યું હતું ને? સર્વજ્ઞના માર્ગમાં તો છે પણ એ પણ વિકલ્પ છે અને સૌપ્રથમ નય પ્રમાણ અધિગમ જ એના દ્વારા આત્માને જાણવો જોઈએ, પણ અનુભૂતિના કાળમાં નય પ્રમાણ નિક્ષેપના વિકલ્પ નથી હોતા. નય પ્રમાણ જ્ઞાન તો પ્રમાણિક જ હોય છે પણ પ્રમાણના વિકલ્પ નથી હોતા. કેટલો ખુલાસો કરી નાખે બે લીટીમાં. દ્રવ્ય અને પર્યાય થઈને જ્ઞાન થાય એ પ્રમાણ જ્ઞાન છે અને એમાંથી એક અંશને મુખ્ય કરીને નય જ્ઞાન છે. વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણેની નય પ્રમાણથી વસ્તુને જાણવી જોઈએ. પછી ક્યાં સુધી સ્પષ્ટતા કરવી જોઈએ, એને અનુભવના અંદરમાં પછી આ વિકલ્પ સ્પષ્ટતાનો વિકલ્પ પણ નથી હોતો. વાત બરાબર એકદમ. એટલા પેકેજમાં તમારે આખી અનુભૂતિની મેટર કહી દીધી. આ છે પ્રમાણ કથન, બહુ જોરદાર હોય છે. ઘણી વાર એમ થાય કે એટલું સાંભળ્યા પછી બસ આપણે ચિંતનમાં રહેવું અને પ્રવચન કરવાના પરિણામ ઓછા થઈ જાય છે. કે જોરદાર વાત આવે છે ને રાજુભાઈ, સાંભળ્યું નહીં આજે? જ્યાં જેવું સંભવે તેવું જાણો. જેમ એકેન્દ્રિય આદિને ઇન્દ્રિય આદિકની હિંતાધિકતા હોય છે, વા ધન પુત્ર આદિનો સંબંધ મનુષ્ય આદિકને હોય છે. એને ધન આદિ હોય છે, પુત્ર આદિ હોય છે, હે ને? ખરેખર તો જે રૂપિયા પૈસા જે છે ને એનો વ્યવહાર તો ખાલી મનુષ્ય ગતિમાં, એમાં બી રૂપિયા વ્યવહાર રૂપિયાનો ને તો અહીંયા ઇન્ડિયામાં છે, બીજી જગ્યાએ ડોલર, ત્રીજી જગ્યાએ પાઉન્ડ, હે ને? એ રીતે હોય છે ને વ્યવહાર. છતાં બી વિનિમય જે છે એનો વ્યવહાર ક્યાં હોય છે? મનુષ્ય આદિ ગતિમાં હોય છે, અલગ અલગ રીતે, હે ને? જે કેટલા પ્રકારના પરિગ્રહ છે? એમાં 10 બાહ્ય પરિગ્રહ, બરાબર? તો એ જે એમાં પૈસા છે એમાં રૂપિયા નથી કીધા. એને ધન કહ્યું છે, એને નોકર કહ્યું છે, મકાન કહ્યું છે, હે સોનું ચાંદી કહ્યું છે, પણ પૈસા નથી કહ્યા. કેમ? તો પૈસા પરિગ્રહ નથી એનો અર્થ. એવું નહીં કાઢતા ભાઈ, હે ને? આ 10માં બધું અન્ડરસ્ટુડ છે, ગર્ભિત છે અને એ બધા માટે પૈસાની જરૂર પડે છે ને, એટલે પૈસા એમાં આવી ગયું. ચલાણ છે ને જેનું જે અહીંયાનું, એટલા માટે કુલ મળીને તો એ જે બાહ્ય બધી વસ્તુઓ 10 તો ખાલી કહેવા માટે કહી છે કે જે વાસ્તવમાં આપણને બહારમાં રૂટીનમાં જોવા મળે છે જીવનમાં. પણ એક આત્મા સિવાય બાકી બધું પર પદાર્થ કહેવાય છે. એમાં આગ્રહ રાખવો, એમાં મૂર્છાપણું રાખવું, અને એમાં ઘેલછા રાખવી, અને એમાં વાસ્તવમાં આનંદ લાગવો, એમાં આપણને આપણું કઈ મૂલ્યાંકન કરવું, એ બધું મિથ્યાત્વના ભેદ છે, મિથ્યાત્વના પરિણામ છે. બહુ આજે તો કહે ગુરુદેવસિંહ, પૈસા વાળા સુખી છે, પાગલ છે. સમ્યક દ્રષ્ટિ સુખી છે એવું સાંભળ્યું છે. પૈસા વાળા સુખી છે. અચ્છા મને બતાવો, પૈસા વાળા સુખી છે તો પછી કોણ કોણ જીવ દુઃખી થઈ જશે? બહુ ભારે પડી જશે. પૈસા વાળા સુખી છે એમ જ્યારે આપણે એક ફોર્મ્યુલા બનાવીએ, એક સિદ્ધાંત નિયમ બનાવીએ, તો પછી સુખી દુઃખી કયા કયા જીવો આવશે? તો જેની પાસે પૈસા નથી એ દુઃખી, સીધી વાત છે ને. તો પૈસા કોની પાસે નથી, બહુ ભારે પડી જશે. પંચ પરમેશ્વરીઓ પાસે રૂપિયા નથી, સિદ્ધો પાસે તો શરીરે નથી, તો પછી એ બધા દુઃખી થઈ જશે. બહુ સામાન્ય લોજિકથી જીવને સમજાઈ શકાય કે ભાઈ તું જેને સુખનું કારણ, જે સંયોગોથી સુખનું તું અનુભવ કરે છે એ મિથ્યાનુભૂતિ છે, એ મિથ્યાનુભૂતિ છે. તું જલ્દી જાગી જા અને પરેશાન થઈ જઈશ.
આ છે એકેન્દ્રિય પાસે તો આ બધું કોઈ વાત જ નથી હોતું. એકત્વ બુદ્ધિ છે ને દુઃખના કારણ છે. પૈસો ને સુખનું કારણ છે ને દુઃખનું કારણ છે. દુઃખનું કારણ મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને એકેન્દ્રિય આદિને પણ હોય છે. અને એનું બાહ્યમાં એ સંબંધી બાહ્યમાં પ્રવૃત્તિ એને લઈને થતી રાગદ્વેષની પ્રવૃત્તિ એની પાસે જેટલી વ્યવસ્થા છે, જેટલા સંયોગ છે, એનું લક્ષ કરીને સંભવે છે. ખ્યાલ આવ્યો? એ રીતે છે. એનો અર્થ એ થઈ ગયો કે બાહ્યમાં બહુ સામગ્રી હોય તો બહુ મિથ્યાત્વ એવો નિયમ નથી બનતો. પ્રચુર કલંક કહ્યું છે એકેન્દ્રિય જીવને છઠાણામાં મિથ્યાત્વ સ્વભાવનું એટલું હીનપણું છે અને એકત્વ બુદ્ધિ એટલી ગાઢ છે બાહ્યમાં, તો પ્રચુર કલંક કહ્યું છે. હવે ત્યાં એ મિથ્યાત્વનું તો બહુ જોરદાર વિસ્તાર છે. આગળ તેના નિમિત્તથી જેને જે વ્યવસ્થા બહારમાં કોઈ બી લક્ષ મિથ્યાત્વ કોઈ પર્ટિક્યુલર, જો મિથ્યાત્વ વાણીમાં નથી, સાંભળજો, મિથ્યાત્વ બાહ્ય પદાર્થોમાં નથી. મિથ્યાત્વ સાંભળજો, મિથ્યાત્વ ક્યાં છે? બહુ પૈસા હોવા, ધન ધાન્ય હોવું, એ તો પરિગ્રહનો આરોપ આપ્યો છે. એનું લક્ષ્ય કરીને જીવ લોભ કરે છે, એનાથી લાભ માને છે, અને એમાં મૂર્છાપણું એને લક્ષ્ય કરીને મૂર્છિત થઈ જાય છે, હાર્ટ એટેક આવી જાય છે, કરોડ રૂપિયા જતા રહે તો, કોઈ સ્વજનનો વિયોગ થઈ જાય તો એ સ્વજનનો એટેક થઈ જાય છે. તો કહે છે કે એનું લક્ષ્ય કરીને જીવ કલ્પનાઓ કરે છે, ભ્રાંતિ કરે છે, ભ્રમ કરે છે, એટલે એને કહ્યું. હે ને? માન લો કે આ શરીર પાપ છે કે પાપનું ફલ છે, નક્કી કરજો. ખ્યાલ આવે? કોઈ પાપ નથી પદાર્થો, એનું લક્ષ્ય કરીને. મિથ્યાત્વ ક્યાં બેઠું છે? કોઈ મિથ્યાત્વ વાણીમાં નથી. હું કહું ને કે ભાઈ આ પુત્ર મારો છે, હું કહું ને કે આ ભગવાન મારા છે, તો એ વાણીમાં મિથ્યાત્વ નથી, માન્યતામાં મિથ્યાત્વ. મિથ્યાત્વ ક્યાં બેઠું છે? ખ્યાલ આવે? અભિપ્રાયમાં, માન્યતામાં, જીવની શ્રદ્ધા ગુણના આસુદ પરિણમનમાં, જીવની પર્યાયમાં. બાહ્યમાં કોઈ ઘર હોવું કે બાહ્યમાં કોઈ ધનવાન હોવું કે બાહ્યમાં કોઈ ગરીબ હોવું કે બાહ્યમાં કોઈ શરીર રોગવાળું હોવું કે નિરોગી હોવું કે યશ હોવું કે અપયશ હોવું, એની સાથે મિથ્યાત્વને લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી. ખ્યાલ આવે? બાહ્યમાં એ વાણીનું કર્તા બનવું, વાણી કહેવાના રાગને સ્વભાવ માનવો, એ બાહ્યમાં પ્રભાવના કરવાના ભાવને ધર્મ માનવો, એનાથી કર્મનો બંધ મટે છે એમ માનવું, નિજરા માનવી, આ બધું મિથ્યા ભાવ. ખ્યાલ આવે? એ અહીંયા કેવું છું, તેના નિમિત્તથી મિથ્યા દર્શન આદિકનું વર્ણન કર્યું છે. ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. જેવા વિશેષો, ત્યાં જે બહારમાં જેવી પ્રકારના પદાર્થો હોય એનું લક્ષ્ય કરીને જીવ ભ્રાંતિ કરે છે, ગાંઠ મારી દે છે. ટૂંકમાં મિથ્યાત્વ તો અનાદિનું એ છે, એકેન્દ્રિય જે જીવ નિત્ય નિગોદમાં જ્યાંથી આવ્યો છે, નિગોદ રાશિમાંથી, ત્યાંથી મિથ્યાત્વને લઈને આવ્યો છે. એ જે પણ એની પાસે હોય છે એમાં હું છું, આ મારું છે એવું એ માને છે. હવે એનું બી વિસ્તાર કર્યું, વિશ્લેષણ કર્યું. જો જેમ એકેન્દ્રિય આદિક જીવો ઇન્દ્રિય શરીર આદિકના નામ પણ જાણતા નથી, બરાબર છે? અરે એ મિથ્યાત્વ એવું બી નથી જાણતા, તોય મિથ્યાત્વ હોય. નામ આને મિથ્યાત્વ કહેવું નથી જાણતા, તોય મિથ્યાત્વ હોય. એ તો આપણી ચાલતી ભાષામાં, મનુષ્યની ભાષામાં મિથ્યાત્વ આદિકનું નામ પડે છે. બાકી મિથ્યાત્વ જ્યાં ચાલે છે ચારે ગતિઓમાં, ધંધો ખાટ વેપાર સંસારનો, તો ત્યાં મિથ્યાત્વ નામનો શબ્દ એને ખબર છે. અરે આ હું એકેન્દ્રિય છું એમ માનતો હશે. શરીર નામનો શબ્દનું જ્ઞાન નથી હોતું એકેન્દ્રિયમાં. ખ્યાલ આવે? પણ એને જે પણ કોઈ વસ્તુ છે એનું અર્થ ભાષણ થાય છે. ખ્યાલ આવે? ઘણી વાર આપણે તિર્યંજ ગતિના ઢોર હોય છે, જે એને લઈને આપણે આ વાત સમજીએ છીએ. એને જે ઢોર હોય છે એને આપણે ચરવા મોકલીએ છીએ, ગામડામાં જે રહ્યા હોય એને ખબર. તો આપણે તો ગામડાના છીએ ને, જેટલું ભલે ખ્યાલ હોય ને, કે ઢોર આમ ચરવા એક ગોવાળ લઈ જાય, બધાને છોડી દેવા, આપણે આપી દેવાના. બસ આજે એ બી છોડી દે, ઘેર મૂકવા ના આવે, હે ને? એ જાતે જ આવે અને બરાબર એ આપણા એડ્રેસ પર આવી જાય. અને એ વાંચે નહીં કે આ ગાયક નામનો કોઈ બંગલો છે કે આશીર્વાદ નામનો બંગલો છે, એને પણ બરાબર આવી જાય ને 5 ઢોર હોય ને તો 5 ખૂટા બાંધ્યા હોય ને તો રોજ પહેલા પર બાંધતા હોય તો ત્યાં જ ઊભું રહે છે. એનો અર્થ મારાપણું, આ મારું છે, એને એમાં એકત્વપણું, એનું શબ્દોની ખબર ના હોય, એને ઘર છે એ ખબર ના હોય, તો બી એને એવું અર્થોનું ભાષણ હોય છે. એટલે કે હું છું એવું એને ભ્રમ ભાવ હોય છે. એ રીતે શબ્દની જરૂર નથી.
જેમ એકેન્દ્રિય આદિ જીવો ઇન્દ્રિય શરીર આદિના નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે પંડ્યમાન હોય છે. આવ્યું ને? આટલી સ્પષ્ટતા વિદ્વાનોમાં તો માત્ર ટોડરમલજીએ કરી છે. એને પછી ખુલાસા ગુરુદેવસિંહ તો બહુ કર્યા છે આમાં. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇન્દ્રિય શરીરના નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વક પ્રકારે પિંડમેન હોય છે. કેવી રીતે? જેમ હું સ્પર્શ વડે સ્પર્શું છું, શરીર મારું છે, એ પ્રમાણે તેઓ નામ જાણતા નથી, તો પણ તેમાં અર્થરૂપ જે ભાવ છે તે રૂપ તેઓ પિંડમેન છે. જો આપણે જન્મેલું બાળક હોય, જન્મેલું હજુ એને કોઈ મતલબ કે 8 વર્ષ સુધી તો એને કોઈ સંસ્કાર ગ્રહણ નવા કરે, નવું જોઈ જોઈને ગ્રહ, એવી વ્યવસ્થા એના જ્ઞાનમાં મનુષ્ય પર એમાં નથી હોતા. બરાબર છે? તો પણ તમે જો 1-2 વર્ષનું થાય ને પછી એ કોઈ વસ્તુ છોડશે નહીં, આપશે નહીં, એની મમ્મી પાસેથી આપણી પાસે આવશે નહીં. હવે એને મમ્મી છે કે જન્મ આપ્યો છે કે આ માં છે કે એવી થોડી ખબર છે. એ તો પછી આપણે એને શીખવાડીએ છીએ વારંવાર, માં બોલ, પપ્પા બોલ. અને પહેલી વાર પાપા બોલે તો આપણને એટલો આનંદ થાય હે ને, કે જેટલી વાર ગુરુદેવે ગાયક કહ્યું, આપણને ભગવાન આત્મા કહ્યું તોય આનંદ થતો. એનું નામ છે મિથ્યા. ગુરુદેવસિંહ ભગવાન આત્મા બોલે તો આમ ખીલે છે આપણું હૃદય? નથી ખીલતું. અને એક વાર પહેલી વાર છોકરો પાપા બોલે તો છેલ્લા 50 વર્ષે યાદ રાખે, લખીને રાખે નોટમાં, આ વર્ષે તે મને પાપા કહ્યું હતું. તો શું થઈ ગયું? મોટી વાત થોડી છે કે નહીં? ગુરુદેવ આ શબ્દ પાગલ છે, બધા મિથ્યાત્વમાં પાગલપન છે, બકવાસ છે. હવે એ લઈને તમે જોજો, તમને બહારમાં કોઈ સ્નાતક કે કોઈ તમે ડિગ્રી ધારો અને તમે કોઈ ઓફિસમાં કામ કરતા હોય ને જે હોદ્દો હોય એના અનુસાર સન્માન ન મળે, એને એના અનુસાર બહારમાં તમને સન્માન હોદ્દાથી થોડી મળે છે, પ્રકૃતિ મળે છે, અને આત્માને થોડી મળે છે, એ શરીરને મળે છે. બધું બરાબર ચોખવટ કરજો. કોઈને હોદ્દાથી મળે છે? એ બાહ્યમાં પાપ પુણ્યના ઉદયથી મળે છે, કોઈ હોદ્દાથી કે સંયુક્તિ નથી મળતું. એટલે છે જલ્દીથી જલ્દી આ બધો ભ્રમ તોડી નાખવા જેવું છે. અને એનાથી શું થશે? ક્લેશ મટી જશે. કોઈ તમને નહીં પૂછે, નહીં તમને હોદ્દાના અનુસાર તમને કોઈ સંબોધન કરે તો પણ તમે એની અપેક્ષા જ નહીં રહે. અને અપેક્ષા ના હોય તો કોઈ બસ રાગદ્વેષ જ નહીં થાય. કેટલું સુંદર છે, કેટલું સરસ છે, અદ્ભુત માર્ગ છે. નહીં પણ હું તો વિદ્વાન છું, તમારાથી અલગ છું. મને વિદ્વાન તરીકે કોઈ પૂછે, એને અહીંયા આવે તો જગ્યા મળી જવી જોઈએ, ખુરશી મારા માટે અલગથી હોવી જોઈએ, તે તો હું માનું છું. હવે મળવું ના મળવું એ તો પાપુને આધીન છે. પછી હું સ્વયં પોતાને વિદ્વાન માનું ને વ્યવસ્થા કરતા નથી, આમ નથી, તેમ નથી, તેમ તો પછી દુઃખી થાય. ગાયક છું અને બહારમાં જે પોષણ છે કર્મ આધીન છે, એની વ્યવસ્થાઓ એ પ્રમાણે હોય છે. અગર તું સ્વયં વિદ્વાનને એક પોષણ માને, તું તારું સ્વરૂપ ન માને, તો બહારમાં એ અનુસાર બાહ્યમાં કદાચ કોઈ રીતનું સંબોધન કે વ્યવસ્થા ન મળે તો આકુરતા નહીં થાય. ભાઈ મૂળ તો રાગદ્વેષથી બચ્યું છે, અને એનો જનક જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વને તોડો, જલ્દીથી જલ્દી એના પર પ્રહાર કરો. વેદ વિજ્ઞાનના માધ્યમથી, પ્રજ્ઞાક્ષીના માધ્યમથી, હે ને, અભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, ચૈતન્ય સ્વભાવ, હે ને, એના અહમ બુદ્ધિ કરીને રાગ આદિથી દૂર થઈ જાવ, જલ્દીથી જલ્દી. એમ છે, સુખી થવા માટેનો ઉપાય છે. એ પ્રમાણે તેઓ નામ જાણતા નથી, તેના અર્થરૂપ જે ભાવ છે તે રૂપે તેઓ પંડમે છે. અને મનુષ્ય આદિ કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પંડમે છે. મનુષ્ય આદિ ભાવરૂપ પંડમે છે. અને કેટલાક મનુષ્ય એવા પણ હોય છે કે એને ખબર ના પણ હોય તો પણ એને એ સંબંધી, માન લો કે જે અન્યમતી છે, એને આશ્રવ તત્વ અને બંધ તત્વની તો ખબર નથી, તો આશ્રવ તત્વ રૂપે નહીં પંડમતા, એ રૂપે ભાવ રૂપે પંડમતા નહીં તો સારું છે. જન્મ જન્મવું શું કામ? નામ ના આવડે ને આશ્રવ ના રહે તો બહુ બેસ્ટ છે. તો કે એવું નથી ભાઈ, નામ સાથે કોઈ સંબંધ નથી. એટલે 9મા અધિકારમાં તો બહુ ખુલાસા કર્યા. નામ આદિ ન આવડે, એની પરિભાષાઓ ન આવડે, પણ એ ચૈતન્ય સ્વભાવ અર્થાત રાગ આદિમાં જે કંઈ થાય છે એમાં એને નથી ફાવતું, એમાં એને સ્વભાવ નથી લાગતો, તો એ સમ્યક દ્રષ્ટિ દેડકો પણ હેલો સીધો જેવું સમ્યક દર્શન છે, પાછું ઓછું નહીં. એ રીતે એવું પાછું તર ગુરુદેવસિંહ કહે એવું નહીં, સીધો જેવું સમ્યક દર્શન છે.
જેટલો સ્વાદ આવે છે સિદ્ધોને જેવો સ્વાદ આવે એવો આવે છે. એકાગ્રતામાં અંતર છે, ક્વોન્ટિટીમાં અંતર છે, જાતમાં ફેર એ રીતે કહ્યું. જો ઇત્યાદિ જે વિશેષો સંભવે છે તે જાણી લેવા એમ કહીને એની વાત તો સમાપ્ત કરે છે. પરંતુ સાથે એ તો આ હેડિંગ તો અહીંયા આપ્યા છે, બાકી તો એમને તો કન્ટિન્યુટીથી લખ્યું છે. હવે મોહનો મહિમા કહે છે, તો મોહનો મહિમા કે ગાયકનો મહિમા હેડિંગ કેવા આપ્યા છે? રાગ દ્વેષનું વિધાન, રત્નત્રય વિધાન લખો ને, રાગ દ્વેષનું વિધાન, વિસ્તાર. આપણે કયું વિધાન ભણાવીએ છીએ? હે ને, રત્નત્રયનું વિધાન ભણાવીએ છીએ એ વખતે આપણે કયું વિધાન ભણાવીએ છીએ? રાગ દ્વેષનું વિધાન. કેટલા રાગ દ્વેષ થાય છે? એને ઢોલ બરાબર નથી, માઇક બરાબર નથી, આટલા પૈસા પણ આપ્યા હતા, કયું વિધાન ચાલે છે? તે કે નહીં, આટલા લોકોને પત્રિકા આપી હતી પણ આવ્યા નહીં, કે ભાઈને કહ્યું હતું, છોકરાને મોકલી દીધો, કયું વિધાન ચાલે? આમ પાછળ જ જોયા કરે. ભગવાન આગળ છે કાં તો સ્વયં છે, બે જગ્યાએ જોતો નથી. જ્યાં ભગવાન છે ત્યાં જોતું નથી. અરે પાછળ બે જોવે તો ભગવાન તરીકે જો, બધું ભૂલાઈ જશે. ભૂલ એને એટલો મંત્ર આપ્યો છે, ગુરુ મંત્ર છે આપણી પાસે, તેનો જાપ કરતો નથી. અજપા જાપ હોવો જોઈએ. એને એવું નથી કે બસ કે ભાઈ જ્યારે વ્યવસ્થામાં હોઈએ ત્યારે તું વ્યવસ્થાપક અને જ્યારે પ્રવચનમાં સાંભળે ત્યારે ગાયક. એવું છે કે અજપા છે ગાયક? વ્યવસ્થા કરવાના રાગના કાલનો પણ એ રાગ છે. હું ચેતન છું એવું ભાન રહેવું, અને એ સંબંધી અંદરમાં અહમ અને એ સંબંધી અંદરમાં પ્રાઉડ ફીલ ન થવું. એ વખતે વ્યવસ્થામાં ઉપયોગ વ્યવસાય કરતો હોવા છતાં પણ એ વખતે એને ગાયકનો અજપા જાપ ચાલે એવો જ્ઞાની, અને એ સમયે પણ વાસ્તવમાં શુદ્ધો જેવો સિદ્ધ ભગવાન જેવા સુખનો સ્વાદ લે છે. અને એવું પ્રમાણ છે. હા છે આખી આખી બાબત જ જુદી છે. કાંઈ અધ્યાત્મની, જ્ઞાનની, આત્માનુભૂતિની રીતે છે. હવે વાંચીએ મોહનો મહિમા કેવી રીતે આપી દીધો. એ પ્રમાણે જીવને મિથ્યા દર્શન આદિક ભાવ અનાદિથી હોય, નવીન ગ્રહેલા નથી. આ નવું નથી કઈ, એને આ આદત છે. એને આ જે ખોટી દાનત છે ને અનાદિથી છે. એ રીતે કહ્યું નવીન ગ્રહેલા નથી, અગ્રહિત કહ્યું. એને જુઓ તો ખરા એનો મહિમા. અહીંયાથી પલટે છે વાત. એનો મહિમા, મોહનો મહિમા હોય છે જીવોને, એમ અહીંયા કહે છે. આપણે એક સંસારમાં તમારે આવશે શ્લોક, ત્યજતુ જગતિ દાનીમ મોહમાં જન્મ લીધમ. અને એક આખો શ્લોક આવે છે, આખો 18મી 19મી ગાથા પછી 22 23 શ્લોક જોઈ લેજો. હે ને, હવે આવશે કલશ. ત્યજતુ જગતિ દાનીમ મોહમાં જન્મ લીધમ. હે કે આ તું મોહને હવે તો ત્યાગો. અનાદિથી જે તને મોહ છે, અનાદિથી મોહ છે, એ મોહે તને બહુ છેતર્યો છે, તારી બહુ ફરેતી કરી છે. મોહને લઈને તું બહુ વાર બેઇજ્જત થયો છે. 22 છે ને? હા, બેઇજ્જત થયો છે. તો પછી હવે તને પ્રત્યક્ષમાં દેખાય છે. આ પડદા પાછળ નહીં, હવે આ પડદો ખોલે. કઈ પડદા પાછળ નથી થતું, બધું પ્રત્યક્ષમાં આપણને સ્પષ્ટ ખ્યાલમાં આવે. એક એક શબ્દમાં લખશે. એને સગાવાલા સ્વાર્થના સગા હોય પ્રત્યક્ષમાં દેખાય છે. લખ્યું છે અંદર. દીકરા દીકરીઓને સંબંધી ગુરુદેવજી લખે છે કે દાગીના આપીએ, એને 25 તોલા નક્કી કર્યું હોય ને 50 તોલા આપીએ તો રાજી રહે. એને એનો સ્વાર્થ પોસાય ત્યાં સુધી તો એ રાજી રહે, તને પપ્પા કરે. સ્વાર્થ ના પોસાય તો ઘરથી કાઢી મૂકે. પ્રત્યક્ષમાં દેખાય છે કે એ તારો નથી, તો પણ કહે છે કે મારો છે. એવી જાતિના ઉદાહરણો આપ્યા. જબરદસ્ત કહી છે. જો ત્યાંથી જ વાત છે ડાયરેક્ટ. આખું પોર્શન ત્યાંથી વાત છે. તમારી પાસે છે ને, એમાં હશે. એ પ્રમાણે અનાદિથી જીવને મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર્ય હોય છે. ક્યારથી હોય છે? અનાદિથી. તે નવીન ગ્રહેલા નથી. આ લીટીથી હવે પૂરેપૂરું ગુરુદેવશ્રીના 2 પેજ આપણે વાંચીએ છીએ પ્રવચન. શરીર તથા ઇન્દ્રિયોને મારા માને છે, પેલી ભૂલ બતાવી, ને તેનાથી જ્ઞાન થાય છે એમ માને છે. આ મિથ્યાદર્શન. જુઓ તો ખરા અજ્ઞાનનો કેવો મહિમા છે.
કે જ્યાં જ્યાં નવું શરીર મળ્યું ત્યાં ત્યાં વગર શીખવાડે મોહના ઉદયમાં જોડાઈને મિથ્યા પરિણામ કરે છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે, સેટ થઈ જાય છે. એમ આપણી ભાષામાં જે બી પર્યાય મળે સેટ, ચાલશે, ફાવશે, બરાબર છે, અમને આ જ જોઈએ છે. એ રીતે પ્રાપ્ત પર્યાયમાં જ્યાં નવું શરીર મળ્યું આપણને એમ લાગે કે ફાવશે કે નહીં ફાવે. કૂતરા બિલાડા જે આડા શરીર મળે છે, રોડ ઉપર ફરે છે, રખડી ખાય છે અને ક્યાંય બી એક્સિડન્ટમાં આવી જાય છે, તો આવા શરીરમાં કેવી રીતે રહેતા હશે? આપણને એકવાર તો થાય ને એવું કેવી રીતે રહેતા હશે? પણ જ્યારે આપણને શરીર મળે ત્યારે શું થાય છે? ફાવી જાય છે. અને ફાવી જાય છે શું? નીકળવા નથી ચાહતું. ખ્યાલ આવ્યો? એને નીકળવા એટલા માટે 4 આયુમાં અશુભાયુ કોને કહ્યું ખબર છે? નહીં, તિર્યંચ અશુભાયુ નથી કહ્યું, નરકને અશુભાયુ કહ્યું. એમાં એ ફોર્મ્યુલા આપી છે, એમાં એ પ્રમાણેનું રીઝન આપ્યું છે કે જેમાંથી જે નીકળવા ચાહે નરકમાં હર શ્વાસમાં એ શરીર છોડવા માંગે છે, ક્યારે અહીંયાથી ભાગી જાવ. બાકીની કોઈ પર્યાયમાં ભાગી જવાનું ઈચ્છતો નથી. બોલે ખરો ક્યારે છૂટીશ, પણ એમ કહીએ ને કે હે બા યમરાજ આવ્યા છે, તો કે નહીં ભાઈ ઉભો રહે હમણાં. તો યમે હોતા નથી, કથા આવે પૂછજો ક્યારે છૂટું ક્યારે છૂટું. છતાં બી કોઈની કશાય બી મુખ્ય થઈ જાય કે દેહના છૂટવા કરતા કશાય સહન ન થાય તો આપઘાત બી કરી જાય. એ વાત આપણે આગળ ભણી ચૂક્યા છીએ. પણ તમે એમાં એક ઉદાહરણ આવે છે ને ઓલા કીડાનું, ખ્યાલ છે? રાજા લઈ લો, શેઠ લઈ લો, હે ને? એ માની લો કે જયારે એ કોઈ જૈની હોય છે, મુનિરાજ પાસે જાય છે, દેવશાસ્ત્ર ગુરુ પર શ્રદ્ધા હોય છે, અવધિજ્ઞાની મુનિરાજ કહે છે, પૂછે છે કે આના પછી મારી કઈ અવસ્થા હશે? એ તો અવધિજ્ઞાની મુનિરાજ તો બધું જાણે, તરત કહી દે કે આટલા વર્ષે તું મરણ પામીશ અને તું તારા જ શૌચાલયમાં કીડા તરીકે લાલ કલરનો કીડો થઈને ઉત્પન્ન થઈ. તો હવે અવધિજ્ઞાની મુનિરાજે કહ્યું છે કથન તો ખોટું હોય નહીં, હે અસંભવ છે, ખોટું હોય જ નહીં. તો ઘરે આવીને પુત્રને કહે છે કે બેટા હું ફલાણી તારીખે હું વિદાય લઈશ ને મારો જન્મ અહીંયા થવાનો છે, તો તું એક કામ કરજે, એક ઉપકાર કરજે. શું? કે જેવું તને કાળો લાલ કીડો દેખાય તું એને મારી નાખજે, કેમ કે એ શરીરમાં મારે રહેવું નથી. બરાબર છે? હવે થાય છે શું કે ત્યાં કીડો ઉત્પન્ન થાય છે અને બાપની આજ્ઞા છે, કરવું તો પડે એમ કરીને કરવા જાય છે, મારવા જાય છે, તો કીડો અંદર ઘૂસે છે, મળમાં ઓર ઘૂસતો જાય, ઓલો મારવા જાય ઓર ઘૂસતો જાય છે. એટલે હવે એ પર્યાયમાં શું થઈ ગયું? એને તન્મય થઈ ગયો, ફાવી ગયું. એ જાત જે શરીર મળે એ શરીરમાં સેટ થઈ જાય છે અને ત્યાં વગર શીખવાડે મોહના ઉદયમાં જોડાઈને મિથ્યા પરિણામ કરે છે. જો આજ સુધી પાપ કોઈને શીખવાડવા પડતા નથી, હે, પાપ પ્રવૃત્તિ કોઈને શીખવાડવી પડતી નથી, હે ને? પુણ્ય પરિણામમાં બધું આ રીતે પૂજા કરજે, આ રીતે અષ્ટદ્રવ્ય ચડાવજે, અષ્ટદ્રવ્યના નામ છે, જયનગરમાં જન્મે તો એ લગ્ન થાય એ દિવસે શીખવાડવું પડે. શું કહ્યું? ના ખબર પડી? બહુ દરિદ્રતા, મને બહુ દરિદ્રતા લાગે. લોકો એની બહુ મહાન ગણે, ઠીક નથી સમજતો, હે ને? આપણને બોલાવે એ દિવસે શું કરે? બોલાવે એટલે દેખાય, હે ને? હવે એ દિવસે લગ્ન હોય, શેઠિયાનો છોકરો હોય, ક્યારે મંદિરમાં દ્રવ્ય શું છે ખબર જ ના હોય ને, તો ઓલા દ્રવ્યની ખબર હોય. ગુરુદેવજી કહે ને આ દ્રવ્ય 6 દ્રવ્ય એટલે ઓલું દ્રવ્ય નહીં, એ તો પૂતગલનું એક ભેદ છે, રૂપિયા પૈસા તો. અને આશ દ્રવ્ય બી પૂતગલના જ ભેદ છે, પણ અદ્રવ્યથી પૂજા કરતા આવડે નહીં. હવે વિદ્વાનને લગાવી દે, વિદ્વાન એને સમજાવે કે ભાઈ જયારે અક્ષત આવે ચોખા ચડાવજે, આવે ત્યારે બદામ ચડાવજે. એ દિવસે શીખે, પહેલા દિવસે શીખે. હેવન આવે બહુ દરિદ્રતા છે, હે ને? અધ્યાત્મની ઓરથી એ જીવ દરિદ્ર છે કે જેને પોતાના આદ્ય પુરુષ, ઈષ્ટ પુરુષની પૂજા કરવાના ભાવ અને પૂજા કરવાની વિધિ નથી આવડતી, એનાથી વધારે બહારમાં દરિદ્રતા શું હોઈ શકે? હા, એ તો બધા ઘણા રોલ છે. આ તો જ્યાંથી તમને કહું તમે જુઓ કેવી દશા થાય. હવે એ પર્યાયમાં ફાવી જાય છે, આખું જીવન કઈ કર્યું ના હોય, વેદ જ્ઞાન કરવાનો અવસર ખોઈ નાખે છે. તો એ હવે એનો અર્થ કે એને જે શરીર લખ્યું ને એને શીખવાડવાની વાત એ હતી કે પાપ પરિણામ શીખવાડવા પડતા નથી, શીખવાડવાના ક્લાસ બી હોતા નથી. કદાચ એને એ સંબંધી ઓછું જ્ઞાન હોય તો શીખી લે છે એકબીજામાં જોઈને. આ બધું એને શીખવાડવું પડે છે. પ્રક્ષાલ કેવી રીતે કરવો, ભક્ષ ભોજન કેવી રીતે બનાવવું,
અરે ડ્યુટી નથી આપણી ડ્યુટી નથી અર્પિત આપણે કે ભાઈ આપણે ભક્ષ ભોજન હે ને, આપણે તો અભક્ષ ભોજનનો ત્યાગ હોવો જોઈએ. સંપ્રદાયમાં જન્મેલા જીવને પણ હે ને કુટુંબથી જે જૈન કહેવાય છે, જન્મથી જૈન કહેવાય છે, એને અભક્ષનો ત્યાગ હોવો જોઈએ. જ્યાં એકેન્દ્રિય જીવની ભરમાર ચાલતી હોય, એનો સ્વાદ લેતું, જીવના સ્વાદ માટે એને તું તારા મોઢાને સ્મશાન બનાવી દે અને પછી તું કહે હું જૈની છું, કેવી રીતે ચાલે? ના ચાલે ભાઈ. એ તો આપણે કોઈ બી ચીજ જ્યાં બી આપણે જે બી બહારમાં બી કોઈ પદ લેવું હોય છે તો એની તૈયારી ક્યારથી કરતા હોઈએ છીએ? પેટમાં દીકરો દીકરી હોય એને ડોક્ટર બનાવવો હોય તો એની તૈયારી ક્યારથી કરતા હોઈએ છીએ? પેટમાં હોય ત્યારથી કરતા હોઈએ છીએ ને. તો આપણે પેટમાં પરમાત્મા પણ છે, બીજભૂત પરમાત્મા તત્વ છે. આત્મા પરમાત્માની અનંતીય પર્યાય છે, એને પ્રગટ કરવી હોય તો તૈયારી ક્યારથી કરવી જોઈએ? ખ્યાલ આવી? એની પાત્રતા માટે એનું બાહ્ય પ્લેટફોર્મ, અંતરંગ પ્લેટફોર્મ બધા જ બરાબર આપણી પાસે પ્લેટફોર્મ હોવું જોઈએ ને. પછી ગાડી આવે એટલે બેસી જવા, બસ મોક્ષમાં જતા રહેવાય. આ હવે બહુ બધું બેલેન્સ છે ભાઈ. એક પક્ષને મુખ્ય ન કરવો. જે વસ્તુ જેવી રીતે છે એવી રીતે સમજવી હે ને. ઘણી વાર કહું છું કે મહાવ્રત આદિ વાસ્તવમાં એ ક્રિયા છે, એ જડની ક્રિયા છે, એ પરિણામ પૂતગલના પરિણામ છે. પણ એ બધી જ ક્રિયાઓ અને પૂતગલના પરિણામ એ બધા જ એ આચાર્ય કુંકુમદેવ જેવા મહાપુરુષોને હોય. ખ્યાલ આવે કે નહીં? અને મહાપુરુષ એટલે છે કે બહારમાં આવી પ્રવૃત્તિ છે એટલે નહીં. મહાપુરુષ એટલે છે કે સ્વરૂપમાં એકાગ્ર રહે છે એટલે મહાપુરુષ છે. બાહ્યમાં કોઈ બી ઉદય આવે તો બી મજામાં રહે છે, એવો અભ્યાસ છે અને એવું અનુભૂતિ છે, એવી વિદ્યા છે, એવી સાધના છે. એટલા માટે આપણા જે નમો લોય સબ્બ શ્રાવણમાં બિરાજમાન સર્વ મુનિરાજો મહાન. આખી થિયરી થીસીસ આ રીતે સમજવી ભાઈ. સામાન્ય વાતો નથી આ બધી. જો ઘણી વાર અમારે ક્યાંક પ્રવચન કરવા જવાનું હોય છે તો કે ભાઈ જુઓ અહીંયા છે ને આત્માની વાત કરજો. તો ભાઈ અમે આત્માની જ વાત કરીશું ને. પણ આત્મામાં ગુણસ્થાન નથી, આત્મામાં રાગ નથી, એમ બોલવું પડશે કે નહીં? બોલવું પડશે કે એકલું બોલતા રહીએ આત્મામાં જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, તો 8 વીઘા થાય છે તર હે ને. એકલું આત્મા આત્મા કહેતા રહેતા આ ખબર પડતી નથી તો એ બધું સમજાવવું પડશે. તો કે પછી આ આત્મામાં રાગ નથી અને પર્યાયમાં રાગ છે ને ભાવ કરવા કેવી રીતે કરવું પડશે? તો બધું બતાવવું પડશે ને. પહેલા કયો રાગ જાય છે, પહેલા કઈ સુખ બુદ્ધિ જાય છે અને પછી શું શું થાય છે, અને એના પહેલા કેવું જીવન હોય છે. શરૂઆત તો ત્યાંથી કરવી પડે. કેવી રીતે બતાવો? નહીં અહીંયા તમે એ બધી ચરણાયુગની વાત નહીં કરતા. આવું અમને કીધેલું છે અને હું પછી ચરણાયુગથી સ્ટાર્ટ કરું. ખ્યાલ આવે કે નહીં? કે ભાઈ ચારે અનુયોગ વિતરાગતાના પોષક છે. ચારો અનુયોગ આચાર્યો લખ્યા છે. એક અનુયોગ એમાં જે અપ્રયોજનભૂત જે એમાં હોય છે, જે વિસ્તાર લોક આદિનો, અને એનો વિસ્તારમાં ભલે ઉપયોગ ન લગાવીએ પરંતુ જે પ્રયોજન છે જ્યાં જ્યાં એનું તો આપણે વિચારવું જોઈએ. શું કરે? પુણ્યમાં ધર્મ માને જો મોહનો મહિમા આવે, ધર્મમાં કંટાળો માને છે. અરે ધર્મ આયતનો અને ધાર્મિક બાહ્યમાં ધર્મમાં નિમિત્ત બનવા વાળા કાર્યોમાં પણ બોર થાય છે. બરાબર? અને જે અધર્મ પાપમાં અને આત્માથી દૂર લઈ જવા વાળા જે એમાં નિમિત્ત બનવા વાળા પ્રસંગોમાં હોશે હે ને ઉત્સાહથી એમાં એટેન્ડ કરે છે, એમાં રહે છે. ગુરુદેવશ્રી ઘરનો શબ્દ લખ્યો, કંટાળો માને છે, કંટાળો આવે છે. આ શું આખો દિવસ આત્મા 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 કરે? હેલા આ બધું અમને સાંભળવા મળે છે ને જવાબ આપીએ છીએ કે આખો દિવસ તમે આત્મા 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 કરો છો. તો એકવાર મેં પ્રવચનમાં કહ્યું કે ભાઈ અમે તમને ભગવાન આત્મા કહ્યું છે, અમે મૂર્ખ થોડી કહ્યું છે તો આટલું તું રિસાઈ જાય. મૂર્ખ કહીએ, પાગલ કહીએ હે ને. આચાર્ય તો મૂર્ખ પણ કહે છે. આચાર્ય મૂર્ખ કહે તો બી મજા આવે. કેમ કે મૂર્ખ કહે છે તો આપણે મૂર્ખતા ક્યાં કરીએ છીએ એનું ધ્યાન કરાવે. કેટલો મહિમા છે જ્ઞાનીઓનો, આદર કરવો જોઈએ. હે શેઠિયાઓની પડાપડી થતી, સાહેબ મારું નામ દઈને કહો ને ધૂળ છે, ધૂળ છે. થતી કે ના થતી? ગમે એમ કેસેટ સાચવી રાખે. આમાં મને કહ્યું છે કે પૈસો ધૂળ છે, પણ ધૂળ છે એ કહ્યું છે એના પર ધ્યાન રાખજે. મને કહ્યું છે થોડી ભૂલ થઈ ગઈ, થોડી કે મોટી.
ધૂળ છે એના ઉપર કહેજે, એના પર લક્ષ કરજે, હે ને. મને કહ્યું છે એ વાસ્તવમાં મને કોણ? તું જે મને માને છે એ તું નથી. જો જબરજસ્ત છે ભાઈ. જો હા, હવે લખ્યું દેજો. લોઢાના ચણા મીણના દાંતે ચાવવા સમાન ચારિત્રને કઠિન માને છે. ઘણી વાર કહું તો ચારિત્ર તો બહુ મોટી વાત છે. સ્વરૂપમાં લિંગતમ નામ ચારિત્ર છે, પણ એના નિમિત્તમાં એમાં બાહ્યમાં જે શુભાચરણ છે, જે જીવન છે, પવિત્ર જીવન છે, એને પણ વ્યવહારથી ચારિત્ર કહેવાય છે. તો જ્યારે બી બાહ્ય ચારિત્રની વાત આવે ત્યારે લોકોને એમ લાગે કે આ તો લોઢાના, શું લખ્યું છે, લોઢાના ચણા અને મીણના દાંત, એને સંગીત ખબર પડે છે. મીણના દાંત, મીણ સૌથી નરમ હોય, હે ને, એના દ્વારા લોઢાના ચણા ચાવવા જેવું અમને કઠિન લાગે છે. તમે જે અમને આચરણ કહો છો, બાહ્ય આચરણની વાત છે. જો જે સ્વરૂપમાં ચરે છે એનું બાહ્ય આચરણ આવું જ હોય છે, અને એ બાહ્ય આચરણ એમને સહજ હોય છે. કેમ કે જેને સ્વરૂપ વિતરાગતા પસંદ હોય એને બાહ્યમાં રાગવર્ધક અને રાગને લઈને હિંસાવર્ધક જીવન પસંદ ના જ હોય. એકદમ સ્વાભાવિક વાત. ઘણી વખત મારા જેવા સામાન્ય વ્યક્તિ, એકદમ સામાન્ય વ્યક્તિનું સામાન્ય આચરણ કેટલું કઠિન પાડો છે, કેટલું કઠોર પાલન કર્યું છે, હે ને. એક દિવસ માન લો કે એક દિવસના પાપડ લેતા હોઈએ અને બીજા દિવસે બધાની થાળીમાં પાપડ હોય તો આટલું કઠોર કેમ પાલન કર્યું છે? એનાથી શું થઈ જાય? એનાથી પછી થોડુંક વિદ્વાન બને હોય નવો તો કે એનાથી કયો ધર્મ થઈ જાય? તો પછી હું કહું છું પાપડ ખાવાથી કયો ધર્મ થઈ જાય? તો એ બતાવ કે માન લો કે તું ચાહીને ખાય છે તો એનાથી તારે કયો ધર્મ થઈ જશે? એને ઉલટું નહીં લે આવ્યું ને, સ્વચ્છંદ પ્રવર્તન કરે છે આ જીવ, અને છેલ્લે જીનવાણીને વચ્ચે લાવે છે એને પોષવા માટે. એનો બંધ તો તને ખબર નથી કે કેવો બંધ થશે. તને નથી થતું એ સ્વીકારી લે, અને તારાથી નથી થતું એ અમને સમજમાં આવે છે. અને ધર્મ નથી તો હું તો કહું છું કે કેવલ જ્ઞાનની પર્યાયને પણ બહિર્તત્વ કહે છે શાસ્ત્ર. બોલ, તું જેને મેળવવા માંગે છે, અરે સમ્યક દર્શન પણ તું ને તારું નથી. છોડ બીજી વાત, તો નિશ્ચય સમ્યક દર્શન. જે વસ્તુ જેવી છે, જેમ છે એમ સમજવું. એટલે બહુ વિધવતા નહીં કેવું પડે. અને જીનવાણીને લઈને મજાક મને ક્યારે નથી સુવાતી. મને બહુ દર્દ થાય છે. રાગ છે ને એને કારણે બહુ દર્દ થાય. કેવી રીતે? આપણાથી નથી થતું નથી, વાત અલગ છે. ખેર, મારે તો એ કહેવું છે કે અહીંયા ગુરુદેવશ્રી એવો વ્યંગમાં કહે છે કે આ ભાઈને, આ ભાઈ સાહેબને, કોને, અજ્ઞાનીને આ ચારિત્ર બાહ્ય આચરણ એવું કઠણ લાગે છે. અરે એ જીવોની હિંસા છે. એટલી હિંસાથી તું તારી રાગની પોષણ વૃત્તિ કરે છે, શોભતું નથી તને. તો તને કેવી રીતે ખબર પડશે આ હિંસક આત્માની? કેવી રીતે તને ખ્યાલ આવશે? હે ને, એ છે રાગ છે મૂળ. તો રાગના કારણે આ થાય છે. રાગ હિંસા છે. મનમાં ઉત્પન્ન થતા રાગાદી ભાવો હિંસા છે, અને એનો અભાવ થવો અહિંસા ભાવ છે. અને તો એ જે મનમાં રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે એને લઈને આ પ્રવૃત્તિ કરે છે. તો પ્રવૃત્તિ લઈને તારા રાગ ઉપર તને આરોપ આપીને કહે છે કે તું બહુ હિંસા વાળો જીવ. કોની હિંસા કરે છે? અરે એ જીવોની હિંસા એના સ્વકાલમાં થાય છે, અમને ખબર છે. પણ તું આટલી ગતતાથી ને આટલી તીવ્રતાથી તારા આત્માની આનંદની હિંસા કરે છે. મૂળ હિંસા એ છે, અને એ હિંસા બહારના તારા જીવનથી ખબર પડે છે કે તું આત્માની હિંસા કરે. હેલો મેચિંગ, દ્રવ્ય હિંસા, ભાવ હિંસા, બાળબોધના બધા પ્રસંગો અને પાઠ હોવા છતાં પણ એટલા મહત્વપૂર્ણ છે. અને એ રીતે છે આ બધા વિષયો. જો ધર્મમાં કંટાળો માણે છે, લોઢાના ચણા મીણના દાંતે ચાવવા સમાન ચારિત્રને કઠણ માને છે, એ રીતે નવે તત્વમાં વિપરીત બુદ્ધિ ચાલી આવી છે. જો હવે મોહનો મહિમાનો એક એક પેરેગ્રાફ લેશું આપણે શાંતિથી. કાલનો દિવસ છે જો આપણી પાસે, એટલે કાલનો દિવસ પ્રવચન છે એમ નહીં. એટલે આપણે એ પાંચમો ચાલુ કરવું હોય તો એ એક તરીકે છે આપણી પાસે. વળી મનુષ્ય આદિકને સાચા વિચારના નિમિત્તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે છે, પણ આત્માનો નિર્ણય કરતો નથી. આ વાત બહુ મોટી વાત છે મારી. અને મનુષ્યાદિકને સાચા વિચારના નિમિત્તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે છે. આ કોઈ આપણી વાત નથી. એને અરે જોવું અહીંયાની જ વાત નથી. આ તો અહીંયા તો આપણને એને સ્થાપના નિક્ષેપવાળા ભગવાન મળે છે, પણ વિદેહમાં તો સાક્ષાત ભગવાન મળે છે. સાંભળજો. અને થોડુંક તમને એમ લાગશે આ મારા પક્ષની વાત કરી,
એને અમને તમે થોડું કામ રાહત આપી. એ વિદેહવાળા પછી ધીમે ધીમે એને કહીશ કે ત્યાં બી આ જીવ અનંતવાર જઈ આવે. વિદેહમાં સાક્ષાત ભગવાનની વાણી ખરે છે, દિવ્ય ધ્વનિ એને સાક્ષાત ખરે છે. ત્યાં પણ આ જીવે કાર્ય ન કર્યું, કોરોને કુરુ રહ્યું. બરાબર છે. આ તો અહીંયાની વાત કહે છે. કોઈ કહે અહીંયા તો ચલો સમજવામાં આવે કે સાક્ષાત ગુરુ છે નહીં, સાક્ષાત દેવ છે નહીં, ગુરુ હોય ખરા પણ આપણા પલ્લામાં એવા ભાગ્ય નથી. એને કે જે નિર્ગ્રંથ ગુરુ, જે વાસ્તવિક ગુરુ છે પરમાર્થી, એનો ભેટો થતો નથી, હજુ સુધી થયો નથી. ગુરુદેવ બી રાહ જોતા, કોઈ આ દિશામાં મળશે, કોઈ આ દિશામાં મળશે. નિર્ગ્રંથ નિરાજ એ વાસ્તવમાં પરમાર્થી ગુરુ છે. દેવગુરુ શાસ્ત્રમાં એ ગુરુ હોય છે. હે ને? પંચ પરમેષ્ઠીમાં જે આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગુરુ છે. અરિહંત એ વાસ્તવમાં પરમ ગુરુ છે અને સિદ્ધ ભગવાન દેવ છે, અથવા અરિહંત સિદ્ધ દેવ છે અને આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ છે. એમના દ્વારા કહેવામાં આવેલો જે વિતરાગ ધર્મ એ ધર્મ છે અને એના દ્વારા જે લખાવવામાં આવ્યા દ્રવ્ય શું તે શાસ્ત્ર છે. આ આપણી ધરોહર છે, આપણી પ્રોપર્ટી છે અને આ આપણી બાહ્ય પહેચાન છે. અમારા દેવ સર્વજ્ઞ દેવ છે, વિતરાગી પ્રભુ અમારા પ્રભુ છે. એ આપણી બાહ્ય પહેચાન છે. એ સમજો. બહુ જોરદાર વાત છે. સમય થઈ ગયો છે. અહીંયાથી કાલે હું લઈશ ને સાંજે આપણે 9 વાગે મળીએ. સહજાનંદી શુદ્ધ